નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું દેશભરના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા ICDS પ્રોજેક્ટમાં લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે પગાર વધારાને લઈ અને આપ સૌ જાણો છો તે પ્રમાણે બજેટમાં ફરીથી નિરાશા મળી છે, કારણ કે સરકાર દ્વારા નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલ 23 જુલાઈ 2024ના રોજ અંતરિમ બજેટ વર્ષ 2024-25માં આંગણવાડી પગાર વધારાને લઈ અને કોઈપણ જાતની જાહેરાત કરવામાં ન આવી હતી। સરકાર દ્વારા બજેટ પહેલાં 24 જૂનના રોજ તમામ જે કર્મચારી યુનિયનો છે, ટ્રેડ યુનિયનો છે, તેમની સાથે એક પ્રી બજેટ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તમામ જે કર્મચારીગણ છે જેઓ કોન્ટ્રાક્ટ માનદ વેતન મેળવે છે દેશમાં, તેમના મુદ્દાઓ, તેમની વિવિધ માંગોને સાંભળી હતી, પરંતુ સરકારે ક્યાંક ને ક્યાંક આ માંગો ખાલી સાંભળવા પૂરતી સાંભળી હોય તેવું લાગે છે, કારણ કે બજેટમાં આ માંગોનો જે છે તે કોઈપણ જાતનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હતો। મિત્રો, આ તમામ અટકળો વચ્ચે મિત્રો ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયનના જે હોદ્દેદારો છે તેમણે આગામી સમયમાં જે છે તે મિત્રો સરકાર સામે વિવિધ આંદોલનો અને દેખાવો સહિત અચોક્કસ મુદતની હડતાલની ચીમકીઓ જે છે તે ઉચ્ચારી દીધી છે અને હવે આગામી 15 ઓગસ્ટ પછી જે છે તે મિત્રો વિવિધ રાજ્ય વાઇઝ, વિવિધ જિલ્લા વાઇઝ અને વિવિધ ગામ વાઇઝ જે છે તે મિત્રો આંગણવાડી કેન્દ્રોથી લઈ અને જિલ્લા ICDS ભવનો સુધી જે છે તે મિત્રો વિવિધ દેખાવો અને વિવિધ પ્રદર્શન કાર્યક્રમો આગામી સમયમાં યોજવામાં આવશે, કારણ કે સરકાર દ્વારા વર્ષ 2018 પછી જે છે તે 60% જે કેન્દ્ર સરકારનું કોન્ટ્રીબ્યુશન હોય છે કાર્યકર અને તેડાગર બહેનોના જે પગાર માનદ વેતનમાં, તેમાં વર્ષ 2018થી કોઈપણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો। કર્મચારીઓને આ વખતે આશા હતી કે ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે 60% પોતાનું કોન્ટ્રીબ્યુશન છે તેમાં વધારો કરશે, કારણ કે મોંઘવારીનો જે છે તે માર આ કર્મચારીઓને પણ વેઠવો પડે છે અને 10,000 રૂપિયા જેટલા માસિક વેતનમાં જે ઓછો પગાર છે તેનાથી મિત્રો જીવન નિર્વાહ ચલાવવો ખૂબ જ મુશ્કેલ છે આજના સમયમાં। તો મિત્રો, આ કર્મચારીઓ ઘણા લાંબા સમયથી જે છે તે પગાર વધારાને લઈ અને સરકાર સમક્ષ પડ્યા છે અને સરકાર જે છે તે મિત્રો ટ્રસ્ટની મસ્ત નથી થઈ રહી। મિત્રો, આ તમામ અટકળો વચ્ચે મિત્રો નાણાં મંત્રાલય દ્વારા એક પરિપત્ર ગત રોજ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ચોક્કસથી મિત્રો આગામી સમયમાં જે છે તે મિત્રો એક બેઠકનું આયોજન કરવામાં આવશે, જેમાં મિત્રો ફરીથી આવા ટ્રેડ યુનિયનોને બોલાવવામાં આવશે અને તેમની માંગોને સ્વીકારી અને જે ખાતાઓ છે, જે તે મિત્રો વહીવટી વિભાગો છે તેના મારફતે તેમની જાહેરાતો કરવામાં આવશે તેવું નાણાં વિભાગ દ્વારા જે છે સ્પષ્ટતા કરવામાં આવી છે। ગત રોજ મિત્રો એક દૈનિક જાગરણ નામની જે ચેનલ છે તેમને ઇન્ટરવ્યૂ આપતા TV સોમનાથન નાણાં સચિવે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે મિત્રો તમામ જે વિભાગો છે તેમની પોતાની જવાબદારી છે અને તેઓ પોતે દરેક વિભાગના કર્મચારીઓના માનદ વેતન, કોન્ટ્રાક્ટ કર્મચારી અને પગાર લઈ અને મિત્રો ચર્ચાઓ કરી શકે છે। એટલે કે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક મહિલા અને બાળ વિકાસ વિભાગ ભારત સરકાર દ્વારા આ 60% જે કોન્ટ્રીબ્યુશન છે મિત્રો દેશની 27 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને તેમના મિત્રો 60% જે દેશનો હિસ્સો છે તેમાં વધારો કરી શકે છે આગામી સમયમાં। મિત્રો, તો આ તમામ અટકળો વચ્ચે મિત્રો આંગણવાડી કેન્દ્રો વિશે સારા સમાચાર આવે છે। હવેથી મળશે મિત્રો જે છે તે આંગણવાડી કેન્દ્રોને આટલો લાભ। તો વિડીયોમાં આજે જાણીએ મિત્રો કે શું લાભ મળશે આગામી સમયમાં। તો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓનું નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો હાલમાં સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 5ના બાળકોને દરરોજ 15 ગ્રામ દૂધ પાવડર અને ધોરણ 6 થી 8ના બાળકોને દરરોજ 20 ગ્રામ દૂધ પાવડર આપવામાં આવે છે। અત્યાર સુધી માત્ર સરકારી શાળાઓમાં ભણતા બાળકોને પીવા માટે દૂધ મળતું હતું, પરંતુ હવે આ સુવિધા આંગણવાડીમાં આવતા બાળકોને પણ મળશે। જિલ્લામાં 1206 આંગણવાડી કેન્દ્રો પર આ સુવિધા શરૂ થશે। સરકારે બજેટમાં આજે જાહેરાત કરી છે, જે બાદ વિભાગે આ દિશામાં કામ શરૂ કરી દીધું છે, જેનો લાભ જિલ્લાના 21,000થી વધુ બાળકોને મળશે। આંગણવાડીમાં ભણતા મોટાભાગના બાળકો મજૂર અને સામાન્ય વર્ગના છે। સરકારની આ જાહેરાતથી આ બાળકોને પણ દૂધ મળશે। હાલમાં સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 5ના બાળકોને દરરોજના 15 ગ્રામ દૂધ પાવડર અને ધોરણ 6 થી 8ના બાળકોને 20 ગ્રામ દૂધ પાવડર આપવામાં આવે છે, જેને ઓગાળીને દૂધ બનાવવામાં આવે છે, જે બાળકોને પીવા માટે આપવામાં આવે છે। વિભાગીય પ્રક્રિયા શરૂ। હવે આંગણવાડી કેન્દ્રો પર પાવડર, દૂધ કે ડેરી ઉપલબ્ધ થશે કે કેમ તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ આ માટે વિભાગીય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। રાજ્યની ભૂતપૂર્વ કોંગ્રેસ સરકારે પણ આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકોને અઠવાડિયામાં 2 દિવસ ખવડાવવાની યોજના શરૂ કરી હતી, પરંતુ 1 વર્ષ બાદ પણ આ યોજના ફાઇલોમાંથી બહાર આવી શકી નથી। આ યોજના ફાઇલોમાં દટાઈ ગઈ છે। હવે આ યોજનાને લાગુ કરવા માટે સરકારે કામ શરૂ કરી દીધું છે તેવું માનવામાં આવે છે કે નાના બાળકો માટે દરરોજ દૂધ પીવાથી તેમના દાંત અને હાડકાં મજબૂત થાય છે। દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમની પૂરતી માત્રા હોય છે। તો રાજસ્થાન સરકાર દ્વારા જે છે તે મિત્રો સરકારને જે આંગણવાડી વિભાગો છે, રાજસ્થાન સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા તેમના જે બાળકો છે આંગણવાડીના, તેમને દૂધ આપવાનું શરૂ થયું છે। મિત્રો, જય હિન્દ, અસ્તુ।